તો કાંકરેજ ભાજપ તાલુકા પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। પ્રમુખ નટવરભાઈએ કરી છે રજૂઆત। જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી કાંકરેજ તાલુકાને અન્યાય મુદ્દે કરી રજૂઆત। કાંકરેજને મૂળ બનાસકાંઠા બહાર રાખવાની માંગ તો રોજગાર ધંધો ચાલુ રાખવા કરી વિનંતી। સતત ચાલુ રહ્યું છે આંદોલન। એક સપ્તાહથી કાંકરેજમાં બંધ જેવી સ્થિતિ છે। વેપાર ધંધા બંધ રહેતા લોકો પર અસર। લોકોમાં જે કાંકરેજ તાલુકાને વાવથરા જિલ્લાની અંદર મૂકવામાં આવેલો અને એને લઈને બધા લોકોની લાગણી હતી કે અમારે મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર જ અમારો સમાવેશ થાય। આ બાબતે ઘણા બધા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલી। ત્યારે અમે આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબને તાલુકાના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા રૂબરૂ મળી અને એમને અમે લોકોની લાગણીની રજૂઆત પણ કરી। અને ત્યારબાદ આપણા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબે પણ ગુજરાત સરકારને આ બાબતે વિશે સંપૂર્ણપણે ધ્યાનમાં અને અવગત કર્યો છે। ક્યાંક લોકોમાં જે કાંકરેજ તાલુકાને વાવથરા જિલ્લાની અંદર મૂકવામાં આવેલો અને એને લઈને બધા લોકોની લાગણી હતી કે અમારે મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર જ અમારો સમાવેશ થાય। આ બાબતે ઘણા બધા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલી। ત્યારે અમે આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબને તાલુકાના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા રૂબરૂ મળી અને એમને અમે લોકોની લાગણીની રજૂઆત પણ કરી। અને ત્યારબાદ આપણા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબે પણ ગુજરાત સરકારને આ બાબતે વિશે સંપૂર્ણપણે ધ્યાનમાં અને અવગત કર્યો છે। ક્યાંક લોકોમાં જે